Good evening, praise the Lord, hallelujah. Sadni salam. પ્રભુ તમને આશીર્વાદ આપો. ફરીવાર પ્રભુનું પવિત્ર નામ લેવાના માટે આપણે બધા જ જીવતાઓની ભૂમિ પર છે, તેમની પવિત્ર હાજરીમાં નમેલા છે. જ્યારે પ્રભુની પાસે આવ્યા છે ત્યારે યાદ રાખે કે આ તો વિશ્વાસનો માસ છે. 12 વર્ષથી પીડાતી લોહીવાળી સ્ત્રી એ દિવસે પ્રભુ પાસે ગઈ અને તે સાજી થઈ. આવી જ ભીડમાં પ્રભુ પસાર થતા હતા નહીં અને બારતીમાઈના દીકરાને દેખતો કરવામાં આવ્યો. વધતી બૂમ પાડીને લુગડું મૂકીને જાય છે, પોતાનો વિશ્વાસ જાહેર કરે છે. અને સાચે જ વાલા મિત્રો, વિશ્વાસ કરીશું ને તો આપણે તેનું ફળ મેળવીશું. જેમ હિબ્રુના પત્રમાં લખવામાં આવ્યું છે, વિશ્વાસે અદૃશ્ય વસ્તુઓ પ્રાપ્ત કરી છે એની સાબિતી છે. મળી ગઈ છે એનો આનંદ છે. જે ઈશ્વર પ્રભુ અદ્રશ્ય રીતે આપણી સાથે રહે છે, તેમની હાજરી આપણી સાથે રાખે છે, તે આપણી સાથે છે એ આપણો વિશ્વાસ છે. તેઓ આપણો સાંભળે છે એ આપણો વિશ્વાસ છે. તેઓ મારી અરજ સાંભળશે એ આપણો વિશ્વાસ છે. પ્રભુ મારી જરૂરિયાત પૂરી પાડશે એ આપણો વિશ્વાસ છે. પ્રભુ મને સાજો કરશે, સાજી કરશે એ આપણો વિશ્વાસ છે. અને જો વિશ્વાસ કરીએ છીએ તો આપણે વિશ્વાસીઓની સંગતિમાં કોઈ પણ જગ્યાએ આપણે આનંદ સાથે તેમનું ભજન કરી શકીએ છીએ. બહુ કડવી વાત છે, આ પણ આ સાચી છે, હકીકતની વાત છે કે જો વિશ્વાસ છે જ, હું જે ઈશ્વરનું ભજન કરવાને જઈ રહી છું એ મારા માટે બધું કરી શકે છે, પણ જઈને કશું એ કરી શકતા નથી. તેનો કોઈ મતલબ નથી. એક વખત એક નવા બેને વિશ્વાસીએ સાક્ષી આપી હતી. કોઈક જગ્યાએ ગઈ હતી અને બહુ સરસ સંદેશો આપ્યો, સખતનો હિંમત વાળો. મને કે બીજા કોઈ બેન લઈ ગયા હતા. મીટિંગ પૂરી થઈ પછી મારી સાથેના બેન સાથે એમના સારા સંબંધ હતા. એ લોકો મળ્યા, એકબીજાને ભેટ્યા અને પછી પેલા બેન બહુ રડ્યા. અને મેં સાંભળવા પ્રયત્ન કર્યો તો એમનું કશું સારું થતું નહોતું, કશું સારું થઈ રહ્યું નહોતું. અને તેઓ બહુ મુશ્કેલીમાં હતા અને માટે તેઓ રડતા હતા. પેલા બેને મને કહ્યું કે બ્રધર, હું તો નવી વિશ્વાસી છું, તમે શું કહો છો? મેં કહું આપણે વધસ્તંભ પર
જડાયેલા પ્રભુ ઈશ્વર તરફ આપણી દ્રષ્ટિ રાખવાની છે. આપણે માણસો તરફ નહીં, પણ માણસો દ્વારા જે પ્રભુ બોલે છે એ તરફ આપણે દ્રષ્ટિ રાખવાની છે. ઘણીવાર વિશ્વાસ સાથે આપણું જીવન મેચ થતું નથી. ઘરમાં અલગ છે, બહાર અલગ છે, સ્કૂલમાં અલગ છે, કોલેજમાં અલગ છે, ચર્ચમાં અલગ છે, સેવામાં અલગ છે. એવું નહીં ચાલે. એક કડવું સત્ય છે, આપણે બધા એક બધી જગાએ પ્રભુને મહિમા આપનારા હોવા જોઈએ. ઘણા લોકો પોતાની અટક બદલાવી નાખે છે. ક્ષમા કરજો કોઈને આ વાત અડે તો, પણ અમે જોયું છે ખોટું સારું મને નથી ખબર. ઘણીવાર સરકારી જોબ લેવાના માટે જાતિનું પ્રમાણપત્ર લેવા માટે જાય છે. કાઉન્સમાં દેશી ખ્રિસ્તી લખવામાં આવે છે. નહીં, માફ કરજો. મારા દીકરીની સાક્ષી આપી હતી નહીં, ત્યારે મારું મન થોડું આમ વિચલિત હતું, પણ મારા પપ્પા મારી સાથે હતા. મને કે બેટા તારી દીકરીને જનરલમાં એડમિશન મળશે, વિશ્વાસ રાખને, કેમ ગુમાવે છે? ભલે એક જગ્યા રહી, એક જગ્યા માટે 18 જણ હતા. પણ જો હું જાતિનું સર્ટિફિકેટ લાવું અને મૂકું હોય તો એને સીધું ફર્સ્ટ નંબર મળી જાય એવું હતું. અને એની સામે બધા નામાંકિત લોકો હતા જનરલમાં, પૈસાવાળાના. અમે એને એક જ શબ્દ કહ્યો હતો, પ્રભુ તારી સાથે છું, તું ઈશ્વરની દીકરી છું, તને પ્રભુ લઈ જશે અને પ્રભુ તને સફળ કરશે. 3 રાઉન્ડમાં એનું નામ હતું. બધા રાઉન્ડ ક્લિયર થયા અને યુનિવર્સિટીના બોર્ડ પર એડમિશનમાં પ્રાપ્ત કરેલી એક વ્યક્તિ જનરલ સીટમાં તેનું એકલીનું નામ હતું. તેણે ફોટો પાડીને મને વોટ્સઅપ કર્યો હતો. પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, વિશ્વાસ રાખવાનો છે, વિશ્વાસનો મહિનો છે. જે તે પરિસ્થિતિમાં રાખે એમાં આપણે રહેવાનું છે. હું તમને ચોક્કસ કહું છું કે મારી પોતાની પણ પરિસ્થિતિ નહીં સારી હોતી, તમારી પણ નથી સારી હોતી, પણ શું આપણે કોઈ જગ્યાએ ક્યારેય અટકી ગયા? છેક જાન્યુઆરીથી મારી બધાની પરિસ્થિતિઓ બદલાતી રહી છે, પણ શું આપણે લોકો જાન્યુઆરી મહિનામાં કેદ થઈ ગયા? આપણે સવાર ના જોઈ શક્યા, પ્રભુએ જોવા ના દીધી, કોઈ બાબત આપણને રોકી શકી? આપણે ઓગસ્ટ માસમાં આવી ગયા છે. વિચાર કરો, 8 મંથ પૂરા કરી આપણે 2025ના 8 મહિના. કેવું કહેવાય? ગજબની વાત છે ને વાલા મિત્રો. ચલો, મારા જેવા સેવક સેવિકાઓ જે કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી, તેઓ કેમનું વિચારતા હશે? સંસ્થામાં પગાર પણ મળે, સારો મળે, બીજા જેઓ જોબ કરે છે, જે તે વ્યવસ્થા હોય એમની, પણ કેવળ જેમની દ્રષ્ટિ આકાશ તરફ છે. ઘણા બધા છે, હું એવું નહીં કહેતો હું એકલો છું, હું તો કશું નથી, મારાથી પણ મોટા મોટા એવા પ્રભુના સેવકો છે. પ્રેઝ ધ લોર્ડ. આ માસ વિશ્વાસનો છે. વિશ્વાસી રહીએ વાલા મિત્રો, વિશ્વાસમાં બનેલા રહીએ.
આ માસમાં છેલ્લા 2018 પછી પહેલી વાર તમે સાંભળશો ઓડિયોમાં કે વ્યવસ્થાની જરૂર છે, તમે પ્રાર્થના કરજો. પ્રાર્થનાનું વાહન, હા, એક જગ્યાએ જણાવ્યું હતું બધી મિનિસ્ટ્રીનો મદદ કરે છે, પણ અમારું નામ એટલું બધું સારું છે કે એમને ગમ્યું નહીં, એટલે અમારી અરજને ઠુકરાવી દીધી. પણ એમના ઠુકરાવાથી શું મારું કામ અટકી જશે? પ્રભુ ચોક્કસ એમના દૂતોને ઊભા કરશે. વિશ્વાસ રાખીએ, આપણા દરેક કામને માટે પ્રભુ એમના લોકોને જરૂરથી ઊભા કરશે. નિરાશ ના થઈ, પોતાને એ પરિસ્થિતિમાં બંધ ના કરી દઈએ, લોક ના કરી દઈએ, કેમ કે પ્રભુ તો છુટકારો આપનાર, છોડાવનાર ઈશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા માનતા, સ્તુતિ કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. છેક સવારથી પ્રભુ તમે અમારી સાથે છો, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી. સવારમાં પ્રભુ જ્યારે આજે ના તંદુરસ્ત હતો ત્યારે પણ તમે મારી સાથે રહ્યા અને મારા જેવા હજારો લોકો સાથે રહ્યા. તમે અત્યારે હેમખેમ દિવસ પસાર કરાયો છે, તેને માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ. આગળના સમયમાં તમારા બાળકોની સાથે તમે રહો, તમારા બાળકોની ચિંતા રાખીને પ્રભુ તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલો, તેમના દુઃખને તમે દૂર કરો, તેમની ચિંતાને તમે દૂર કરો, તેમની જરૂરિયાતને તમે પૂરી કરો. પ્રભુ, તમારા બાળકોને પ્રભુ જીવવાની અગત્યતા છે, જેના માટે તેમનું હૃદય દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ઉદાસ છે. પ્રભુ તમે એમાંથી એમને બહાર કાઢો, હસાવો પ્રભુ, તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપો. પ્રભુ, એમના માટે મુશ્કેલ છે અને તમારું વચન કે છે માંગો અને તમને આપવામાં આવશે. અને તમારા પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા તમારા બાળકો તમારી પાસે આવ્યા છે. અને પ્રભુ સર્વ લોકો માટે વચન પ્રભુ કબૂલ કરે છે. તમારું વચન કે છે માંગો અને તમને આપવામાં આવશે. તમારા બાળકો જે કંઈ માંગી રહ્યા છે તમે એમને પૂરું પાડો. હા પ્રભુ, તમારા નામમાં એ બાબતો જે મોજશોખને માટે નથી પ્રભુ, મનોરંજનને માટે નથી, કુટુંબ, પરિવાર માટે, બાળકો માટે, મિનિસ્ટ્રી માટે, તમારા કાર્યના માટે છે પ્રભુ. ત્યારે પ્રભુ એ લોકો માટે તમે પ્રાર્થનાઓ સાંભળજો પ્રભુ. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, હમણાં સુધીમાં જે ભૂલ પાપ ગુના થયા છે એને તમે માફ કરજો. ઘણા બધા લોકો સુધી અમે તમારું વચન લઈ જઈ શકીએ એવું થવા દો. અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો. બુધવાર, શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરો. અને પ્રભુ મારી જેમ દરેક જે સેવક અને સેવિકાઓ પ્રભુ સેવાઓ કરે છે, એમની સેવા દ્વારા તમે મહિમા પામો પ્રભુ.
જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય પ્રભુ વહેલું આવો. દરેક ઘૂંટણ નમે પ્રભુ, અને દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો. પ્રભુ, અમારી પણ બે બાબતો તમારી આગળ રજૂ કરી છે, એના રસ્તા તમે ખુલ્લા કરજો. અને ખાસ પ્રભુ, પ્રાર્થનાના વ્હીકલ માટે પ્રભુ તમારી મોટી કૃપા અને દયા અમારા પર થવા દેજો પ્રભુ. તમારા દૂતો દ્વારા પ્રભુ તમે સર્વ સગવડો પૂરી કરજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર પણ આપજો, લગ્નનો આશીર્વાદ તમારા બાળકોને આપજો, વિદેશ સેવાનો આશીર્વાદ આપજો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપજો, જોબનો આશીર્વાદ આપજો, બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, તેમના વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તુમ્મતને તમે ખાલી જ કરજો પ્રભુ. તમામ પ્રકારના રોગોમાંથી તમારા બાળકો સાજા ભલા તંદુરસ્ત થાય એવું થવા દો પ્રભુ. લોનનો આશીર્વાદ, મકાનનો આશીર્વાદ, અને પ્રભુ વિધુરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. હમણાં સુધીમાં થયેલી ભૂલો માફ કરજો, અને ફરી વાર સવારમાં તમારું ભોજન કંતિલી લેવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.